દ્વારકાથી સમાચાર કલ્યાણપુર પંથકમાં સવારથી જ વરસાદી માહોલ વચ્ચે બપોર સુધીમાં અડધો ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। કલ્યાણપુર ઉપરાંત તાલુકાના પટેલકા, ભોપલકા, ખાખેરડા અને ખીજદડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। મુશળધાર વરસાદના પગલે પટેલકા અને ભોપલકા સહિતના ગામમાં પાણી ભરાઈ ગયા। હવે ગામના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે કેમ કે પાણી ઉછળી નથી રહ્યા અને ઉપરથી વરસાદનું જોર પણ એટલું છે। દ્વારકામાં તો આ વખતે મેઘ તાંડવ સર્જાયું। ખાખેડા, ખીજડડ સહિત ગામોમાં વરસાદ છે। અમારા સંવાદદાતા કરણ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। કરણ, મેઘ તાંડવનું સાક્ષી બન્યું છે દ્વારકા અને એના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો। શું સ્થિતિ વરસાદના આગમનની સાથે? જી, વાત કરવામાં આવે તો ચાલુ આ વર્ષમાં ભારે મેઘ ગંગા હોય તેવી દ્વારકા જિલ્લાની પરિસ્થિતિ જોવા મળી હતી। થોડી કલાકોના વિરામ બાદ કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે। અડધાથી પોણા ઇંચ જેટલો વરસાદ કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો હતો, જેના પગલે કલ્યાણપુર તાલુકાના પટેલકા છે, ભોપલકા છે, ખાખેડા છે, ખીજદડ છે સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। સાથે ગામની બજારોમાં પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। તો બીજી તરફ ખેડૂતના જે ખેતરો છે તેમાં પણ પાણી ભરાતા ખેતર ધોવાવાની પણ ભીતિ સેવાઈ રહી છે, જેને કારણે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। જી, આભાર કરણ જાણકારી આપવા માટે। તો દ્વારકામાં હજી પણ વરસાદનું જોર ઓછું નથી થયું।